ધુંધુલીના હાથમાં ફળ આપ્યું પણ ખાધું નહીં. વિચાર કરવા લાગી, આ ખાશ તો હું ગર્ભવતી થઈશ. અનેકો અનેક વિચાર કરે. પછી બહાર ક્યાંય જવાય નહીં, મારે જમવામાં ધ્યાન રાખવું પડે, ભરવા ફરવામાં ધ્યાન રાખવું પડે. ફળ ન ખાવા માટેના આવા तुंगभद्रा नदी के तट पर एक नगर था, उसमें आत्मदेव ब्राह्मण जो विद्यानिष्ठ था, तपस्वी था, भगवान की भक्ति में अविरत अपना मन लगाए रखता था. ऐसा पवित्र ब्राह्मण એની પત્નીનું નામ હતું ધુંધુલી. કાલે કહ્યું પ્રમાણે લોક વાર્તા રતા ક્રૂરા, અતિ વિચિત્ર હતી. યાદ રહે બાપ, લગ્ન પછી પત્ની ગમે એવી હોય કે પતિ ગમે એવો હોય, આપણી ભારતીય સંસ્કૃતિ એમ કહે કે એને નિભાવી લે, કે નિભાવી લેવું. છોડવું એ આપણી સંસ્કૃતિ નથી, જોડવું એ આપણી સંસ્કૃતિ છે. છોડી તો બધા શકે, છોડવામાં બહાદુરી નથી, જોડાઈ રહેવામાં બહાદુરી છે. લોક વાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુજલ્પિકા. આટલો પવિત્ર બ્રાહ્મણ અને છતાં પણ બંને જણા પ્રેમથી રહેતા. સંતાન ન હોવાનું દુઃખ આત્મદેવને છે, પણ ધુંધુલીને નથી. ગયા વનમાં આત્મહત્યા કરવા માટે. કેમ? મદિયા પૂર્વજા સ્તોયમ કવોષ્ણમ ઉપભુંજતે. વિચાર્યું કે મારા પિતૃઓને હું જળ આપું છું તો એક ગરમ પાણી એને પીવું પડે. હાથમાં જ્યારે જળ લઉં અને ખોબામાં જળ હોય ત્યારે વિચાર કરું છું કે હું તો મારા પિતૃઓ પાછળ જળ અર્પણ કરું છું, પણ મારા ગયા પછી મને કોણ પાણી આપશે? એ જ્યારે વિચાર આવે છે તે હાથમાં રહેલું પાણી ગરમ થઈ જાય. એટલે મારા પિતૃઓને ગરમ પાણી પીવું પડે. મારા હાથથી કોઈ દાન લેતું નથી. હું સામો મળું તો બધા દૂર થઈ જાય છે, અપશુકન લાગે છે. યાદ રહે બાપ, શાસ્ત્રોમાં આવું કોઈ વિધાન છે નહીં. આ તો આત્મદેવનું ચિંતન છે. એટલા માટે આત્મહત્યા કરવા માટે સંન્યાસી મળે છે, પૂછે છે કે તારું નામ શું છે? તો કે આત્મદેવ. નામ આત્મદેવ છે ને આત્મહત્યા કરવા માટે આવ્યો છે? શું તકલીફ છે? કહ્યું બાપજી, સંતાન નથી. આવેલા સંત હસવા લાગ્યા. મુંચ જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠો કર્મણા. હે બ્રાહ્મણ, આ પ્રજા નથી એવું અજ્ઞાન છોડી દે. કર્મની ગતિ બહુ ગહન છે. એક ફળ આપ્યું, કહ્યું તારી પત્નીને ખવડાવજો. ફળ લઈને આત્મદેવ ઘરે આવ્યા છે. પત્ન્યાહ પાણૌ ફલમ દત્વા સ્વયં યાતસ્તુ કુત્રચિત. પત્નીના હાથમાં ફળ મૂકીને પોતે કંઈક જતા રહ્યા. ધુંધુલીના હાથમાં ફળ આપ્યું પણ ખાધું નહીં. વિચાર કરવા લાગી, આ ખાશ તો હું ગર્ભવતી થઈશ. અનેકો અનેક વિચાર કરે છે.
પછી બહાર ક્યાંય જવાય નહીં, મારે જમવામાં ધ્યાન રાખવું પડે, હરવા ફરવામાં ધ્યાન રાખવું પડે. ફળ ન ખાવા માટેના આવા કારણો શોધવા લાગે. અંતે ફળ ખાધું નહીં. પોતાની બેન આવી, કહ્યું તારા બનેવી ફળ લઈ આવ્યા છે. કહે છે ખાઈશ તો દીકરો થશે. તો કે ખાઈ જા ને, બહુ સારું. તો કે મારે કાંઈ માથાકૂટમાં ઝંઝટમાં પડવું નથી. તારે ત્યાં કેટલા બધા છે, હું જોઉં છું. તું સુખી છે? તો કે તો ન ખા. તો કે તારા બનેવી ફળ એ દીકરો માગશે ત્યારે? તો ધુંધુલીની બહેને કહ્યું કે મારા ઉદરમાં અત્યારે બાળક છે, મારે ત્યાં જેવો પ્રસવ થશે એટલે ગુપ્ત રીતે તારે ત્યાં બાળક પહોંચાડી દઈશ. ત્યાં સુધી તું સગર્ભા છે એવો સ્વાંગ સ્વજ, કપટ રચાણું આત્મદેવ પાછળ. અને ધુંધુલીએ સ્વાંગ સજ્યો, પોતે સગર્ભા છે એવો ઢોંગ કર્યો. પોતાની બહેનને ત્યાં બાળકનો જન્મ થયો એટલે ગુપ્ત રીતે બાળક ત્યાં પહોંચાડી દીધું. ધુંધુલીએ બેન અને બનેવીને સંપત્તિ આપીને રાજી કરે. ધુંધુલીએ જાહેરાત કરી કે મને બાળકનો જન્મ થયો. આત્મદેવ તો રાજી રાજી. જે ફળ હતું એ પરીક્ષા માટે થઈને ધુંધુલીએ ગાયને ખવડાવેલું. સંત પ્રસાદી ક્યારે પણ એળે જતી નથી. એટલે 6 મહિના પછી ગાયને પણ એક દીકરાનો જન્મ થયો. બંનેના નામકરણ સંસ્કાર કર્યા. ધુંધુલીનો દીકરો છે એટલે ધુંધુલીએ કહ્યું કે મારો દીકરો છે એટલે હું નામ પાડીશ, એટલે ધુંધુકારી એવું નામ પાડ્યું. અને ગાયનો દીકરો છે એટલે ગોકર્ણ એવું નામ પાડ્યું. ગોકર્ણ નામ પડ્યું. ગોનો અર્થ થાય ઇન્દ્રિય, ગોનો અર્થ થાય જ્ઞાન, ગોનો અર્થ થાય ગાય. એનો મતલબ એમ થયું કે ઇન્દ્રિયોને ખબર છે કે અમે તિરુપતિમાં ગયા હતા, ત્યાં કેવી મજા આવી, કેવી સરસ કથા હતી, કેટલું સરસ ફરવાનું રહેવાનું બધું જ હતું. ઇન્દ્રિયોને બધી ખબર છે. આટલા વાગે કથામાં જતા, આટલા વાગે નાસ્તો કરતા, આવી ધૂન ગવાતી, આવું સ્ટેજ હતું, આટલા માણસો હતા, એ આ પગે ચાલીને જતા હતા, બધી જ ખબર છે. પણ મનને ખવડાવ્યું નથી. સાંભળેલું છે પણ અનુભવ્યું નથી. સાંભળવું એક વસ્તુ છે ને સમજવું એ બીજી વસ્તુ છે. સમજવું એક વસ્તુ છે અને એને અનુભવવું એ બીજી વસ્તુ છે. એનું નામ છે गोकर्ण. सुना हुआ ज्ञान उसका नाम है गोकर्ण. अनुभव नहीं किया है लेकिन सुना है. આવી આવી વાતો ભાગવતજીમાં આવે છે, ખબર છે, અનુભવ કર્યો નથી. કપટ થયું. ધુંધુલીએ કપટ કર્યું, પોતાના પતિને છેતર્યો. બંને દીકરા મોટા થયા. ધુંધુકારી મહાખલ થયો. ગોકર્ણ મહારાજ પંડિત જ્ઞાની થયા, યજ્ઞોપવિત સંસ્કાર થયા. પણ ધુંધુકારીનો પાપથી પ્રગટ થયેલો હતો ને, એટલા માટે ચોરી કરવા લાગ્યો. કૂતરાઓને સાથે ધુંધુકારી રહેવા લાગ્યો. સર્વજન દ્વેષી થયો. બીજાને પીડા દેનારો થયો.
એક દિવસ પિતા પાસે સંપત્તિ માગી, પિતાએ ન આપી, એટલે પિતાને લાત મારીને સંપત્તિ લઈ આવી. અને ત્યારે આત્મદેવ હાથ ઉપર માથું લાવી નમણે માથું રાખીને રડવા લાગ્યા. સુતમ કસ્ય ધનમ કસ્ય સ્નેહવાન જ્વલતે નિશમ. ત્યારે ઓલા સંતની વાત સમજાણી એને કે સંતે સાચું કહ્યું. अब बात मगज में आ गई लेकिन देर हो चुकी थी. જેવી દીકરાની લાત ખાધી અને સંતની વાત બરાબર મગજમાં ઠસી ગઈ. અને ત્યાં ગોકર્ણ મહારાજ પધાર્યા. રડતા પિતાજીને આશ્વાસન આપ્યું, પિતાજી રડો નહીં. શું કામ, કોની માટે રડો છો? આ બે શ્લોકનું ખાલી ચિંતન કરી લઈએ ને ભાઈ, તો પણ આખા ભાગવતનું ફળ મળી જાય એવા બે શ્લોકો છે. એને ગોકર્ણ ગીતા કહે છે. અને ગોકર્ણ મહારાજ ઉપદેશ આપે છે પોતાના પિતાને. આ ભારતની સંસ્કૃતિ છે બાપ, અદ્ભુત. જ્યાં દીકરો માને ઉપદેશ આપે, દીકરો પિતાને ઉપદેશ આપે. દેહસ્થિમાંસરુધિરે વિમતિમ ત્યજત્વમ જાયા સુતાદિષુ સદા મમતાં વિમુંચ. પશ્યાનિશં જગદિદં ક્ષણભંગનિષ્ઠં વૈરાગ્ય રાગરસિકો ભવભક્તિ નિષ્ઠ. ધર્મં ભજસ્વ સતતં त्यज लोकधर्मं सेवस्व साधु पुरुषान् जहि कामतृष्णा. अन्यस्य दोष गुण चिंतन माशु मुक्त्वा सेवा कथा नितरां पिबत्वम्. બે શ્લોકમાં ઉપદેશ આપ્યો છે. પિતાજી, આ શરીર અસ્થિ માંસ મજ્જા રુધિરથી ભરેલો કોથળો છે. એની મમતાને છોડી દો. આ મારી પત્ની છે, આ મારો દીકરો છે, આ મારા ફલાણા છે, આ મારા આ છે, એવી અહંતાને પણ છોડી દો. બે વસ્તુ છોડવાની ગોકર્ણ મહારાજ કહે, મમતા और અહંતા. મારું છે એ અહંતા, મારા છે એ મમતા છે. શરીરની પણ મમતા પિતાજી છોડી દો. જગત ક્ષણભંગુર છે. પિતાજી, શરીર સાથે નથી આવતું તો શરીરથી મહેનત કરીને જે કમાયેલું છે એ કેવી રીતે સાથે આવશે? સાથે કર્મ આવે છે, માટે સદકર્મ કરો. આહા, આપણે બહાર ગામ જવાના હોય તો આખું કબાટ લઈને જઈએ છીએ. શું લઈને જઈએ છીએ? તો કે જેટલી જરૂરી વસ્તુ છે એટલી જ બેગમાં આપણે ભરશું, બાકીનું ઘરે રાખશું.
એમ ઉપર આપણે જ્યારે જવાના છીએ ત્યારે શું સાથે લઈને જશું? આખું ઘર ગામ બધું? તો કે ના ના, ખાલી કર્મ સાથે લઈને જશું. અને એ જો ખોટા કામ કર્યા હશે અને ખોટા કામ કરીને જે મેળવેલું છે એ અહીં જ પડ્યું રહેવાનું છે. કેવલ ખોટા કામ સાથે આવવાના છે. જે શરીરથી મહેનત કરી અને ખોટા કામ કરીને તમે મેળવેલું છે એ અહીં પડ્યું રહેશે. કેવલ કર્મ સાથે આવશે. પણ છતાં એ ખોટા કામ કરવામાં આપણે કોઈ પાછી પાની છોડતા. આ જન્મે નહીં તો આવતે જન્મે પણ ભોગવે જ પડશે. કર્મ જબ તક ફલ નહીં દેતા તબ તક શાંત નહીં હોતે. યાદ રહે બાપ, જ્યાં સુધી કર્મ તમને તમારું ફળ નહીં આપે ત્યાં સુધી કર્મનો સ્વભાવ છે એ શાંત થતું નથી. માટે સત્કર્મ કરો. આ જન્મે નહીં તો આવતે જન્મે એ કર્મ બદલો આપશે જ. ભગવાનના બાપને પણ કર્મનું ફળ ભોગવવું પડે છે. બાપ, આપણે તો કઈ વાડીના મૂળા છે, એટલે કર્મ કરતા સાવધાન રાખવું. દશરથ મહારાજને સરયુ જળની ચમચી મોઢામાં મૂકવા માટે 4 માંથી 1 પણ દીકરો હાજર નથી. ખોટા કામ કરીએ ત્યારે તો આનંદ આવે છે, પણ જ્યારે ફળ ભોગવવું પડે. રામ 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 સુમિરન દશરથ મહારાજ કરે છે, પણ રામ હાજર નથી. રામ રામ કહી રામ 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 કહી રામ તનુ પરિહરી રઘુબીર રહી રાવ ગયે સુરધા. इसलिए सत्कर्म करिए बाप. अगर नहीं हो सकता है तो कोई बात नहीं, बैठ जाइए. पिताजी धर्मનું ભજન કરો, અધર્મનો ત્યાગ કરો. હવે તમારી ઉંમર થઈ છે પિતાજી, સાંસારિક અને વ્યવહારિક કાર્યને છોડો. માફ કરજો. દીકરા દીકરી પરણી જાય ને પછી કંકોત્રી આવે તો આપણે નો દોડ્યું જવું. ઘણા તો મૂકતા જ નથી. દીકરાને દીકરાની વહુને મોકલવા, આપણે ઘરે ભજન કરવું. દીકરા દીકરીઓ બધા પરણી ગયા પછી અડધો કાગળ આવે ત્યારે આપણે જવું. દીકરાઓને નહીં મોકલવા. ખબર છે ને અડધો કાગળ એટલે બધાને ખબર જ હોય ને. અને ત્રીજી બાબત બહુ મહત્વની, દીકરા દીકરીઓ પરણી ગયા પછી બીજાના ગુણ પણ નહીં જોવા અને બીજાના દોષોને પણ નહીં જોવા. અન્યસ્ય દોષ ગુણ ચિંતનમ આશુ મુક્તવા, તુરંત ત્યાગ કરી દેવા. દશમ સ્કંદનો પાઠ કરીને આત્મદેવ સદગતિને પ્રાપ્ત થયા. ધુંધુલી પાસે ધુંધુકારીએ સંપત્તિ માગી, ના પાડી એટલે માને મારી. માએ આત્મહત્યા કરી, કુવામાં પડી. અને દીકરા કહેવાય
કે દીપડા છે? આત્મહત્યામાં આવ્યા. ધુંધુકારી એકલો પડ્યો, સ્વતંત્ર બન્યો. યાદ રહે, જ્યાં સુધી કર્તવ્યનું ભાન નથી ત્યાં સુધી સ્વતંત્રતા એ પણ એક દોષ છે. કર્તવ્યનું જેને ભાન નથી એને સ્વતંત્રતા ક્યારેય અપાય નહીં. સ્વતંત્ર થયો ધુંધુકારી એટલે સ્વચ્છંદી બન્યો. 5 વૈશ્યાઓમાં ફસાયો, રાજાના ઘરમાં ચોરી કરી. આપ બધાથી કથાથી આપ સુપરિચિત છો. ધન આપી એ 5 વરાંગનાઓને ખુશી કરી. એ 5 વૈશ્યાઓએ એને મારી નાખ્યો. ધુંધુકારી પ્રેત થઈ. ગોકર્ણ મહારાજે એ ધુંધુકારી પાછળ કથા કરી પોતાના જ ગામમાં, અને વિમાન આવ્યું ઉપરથી લેવા માટે. શ્રદ્ધાથી કથા સાંભળી ધુંધુકારી. તો ગોકર્ણ મહારાજ કીધું કે આખું ગામ મારી કથા સાંભળે છે, વિમાન એકલા માટે જ કેમ લાવ્યા છો? એટલે વિષ્ણુના પાર્ષદોએ કહ્યું કે ધુંધુકારીએ એટલી શ્રદ્ધાથી કથા સાંભળી. કથા તો એક જ હોય છે અહીંથી, પણ દરેકની ભૂમિકા અલગ અલગ હોય છે, એટલે શ્રવણમાં ભેદ પડ્યો છે. પ્રવાહ તો અહીંથી એક સરખો જ નીકળી રહ્યો છે. ઘણા એક આસન ઉપર બેસીને કથા સાંભળે, ઘણા ભગવાનનું ભજન કરતા કરતા કથા સાંભળે, ઘણા માળા કરતા કરતા કથા સાંભળે, ઘણા એક ટાઈમ ભોજન કરીને કથા સાંભળે, ઘણા ઉપવાસ રહીને કથા સાંભળે, ઘણા ફલાહાર કરી કથા સાંભળે. સાંભળવામાં ભેદ થયો એટલે ફળમાં પણ ભેદ પડ્યો. શ્રાવણ મહિનામાં પાછી કથા કરી ગોકર્ણ મહારાજે, અને ઉપરથી વિમાન આવ્યું આખા ગામને લેવા માટે.